હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું મગની દાળના પુડલા, જે ખૂબ જ હેલ્ધી હોય છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. પુડલા બનાવવા મેં રાતે જ મગની ફોતરાવાળી દાળ આ રીતે પલાળીને રાખી દીધેલી હતી. આખી રાત પલળેલી છે. તમે જોઈ શકો છો કે દાળ આપણી પલળી ગઈ છે, આસાનીથી તૂટી જાય છે. તમે ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો અને ફોતરાવાળી પણ લઈ શકો છો. હવે આ દાળમાંથી આ બધું જે પાણી છે પલાળી એ આપણે કાઢી લેશું. ત્યાર પછી દાળને પીસી લેવાની છે આપણે. આ રીતે દાળમાંથી બધું પાણી કાઢી લેશું. દાળમાંથી બધું પાણી કાઢી લીધું છે આપણે. તો હવે આપણે એને પીસી લેશું. જે આપણે થોડું થોડું પીસીશું. એક હારે જગમાં ભરાય એટલું નહીં લેવાનું. આ રીતે મેં અડધું લઈ લીધું છે. હવે એમાં મેં 3 લીલા મરચાં લીધેલા છે, જે મીડિયમ તીખા છે. તમારે તીખા હોય મરચાં તો એ પ્રમાણે એડ કરવા. એક નાનો કટકો આદુનો લઈ લીધો છે. 4-5 કળી લસણ લઈ લીધું છે, જે ઓપ્શનલ છે. જો તમે લસણ ન ખાતા હોય તો પણ ચાલે, ન નાખો તો. અને આ કોથમીર લઈ લીધી છે થોડી. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું, 2-3 ચમચી જેટલું, અને આને સ્મૂથ પીસી લેશું. હવે આપણે મગની દાળ પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એક બાઉલમાં આપણે કાઢી લેશું. આ રીતે બધી દાળ આપણે કાઢી લેવાની છે. ત્યારબાદ બાઇન્ડિંગ આપવા માટે 1 ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું. 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. જો તમારે ચોખાનો લોટ ન એડ કરવો હોય તો તમે રવો પણ એડ કરી શકો છો. અને ટેસ્ટ મુજબ નિમક નાખીશું આપણે. આ બધું સારી રીતે આપણે મિક્સ કરીશું. આ રીતે મીડિયમ થીક આપણે બેટર રાખવાનું છે. થોડુંક પાણી એડ કરીશું, 1 ચમચી જેટલું. સારી રીતે આ બધું મિક્સ કરી આપણે આ બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે પુડલા બનાવીશું. બેટરને રેસ્ટ આપ્યો 10-15 મિનિટ જેટલો. હવે આપણે એના પુડલા બનાવીશું. જો તમને અત્યારે બેટર ઠીક લાગે તો થોડુંક પાણી એડ કરી મીડિયમ થીક કરી લેવાનું, આ રીતે પડે એવું. અહીં મેં નોનસ્ટિક લોટી લઈ લીધી છે, ગરમ કરી લીધી છે. થોડુંક તેલ નાખી આપણે બધી લોટી આ રીતે ચીકણી કરી લેશું. ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની છે. ને 1 ચમચો બેટર આપણે લેશું. આ રીતે પાથરી દેશું. હવે આપણે ધીમા ગેસ ઉપર આ પુડલાને ચડવા દેવાનું છે. જ્યારે ઉપરથી થોડુંક ચડી ગયું એવું દેખાશે આપણને, ત્યારે પછી આપણે એમાં ઓઇલ એડ કરીશું. પુડલું ઉપરથી ચડી ગયું એવું લાગે છે તો આપણે ઓઇલ બધી બાજુ એડ કરીશું. થોડુંક ઉપર પણ આપણે નાખીશું. આ રીતે પુડલાને આપણે રોટી આ રીતે સ્ટવ ઉપર બધી બાજુ થોડું થોડું ફેરવતા રહેશું, જેથી બધી બાજુ સરખો તાપ પડે અને આપણું પુડલું બધી બાજુથી ચડી જાય. આ રીતે નીચે ક્રિસ્પી થવા દેશું આપણે પુડલું, પછી ઉઠાવીશું આપણે. જોઈ શકો છો ચડી ગયું છે પુડલું. તો હવે આપણે એને ફેરવી લેશું. બીજી બાજુથી પણ ચોળવી લેશું. આ રીતે બીજી બાજુથી પણ આપણે ધીમા ગેસે આ રીતે લોટી ફેરવતા જઈ આપણે ક્રિસ્પી બનાવી લેશું. હવે બીજી બાજુથી પણ આપણે
તોડી લીધું છે. તો પાછું આવી રીતે ઊંધું કરી લેશું. ત્યારબાદ એમાં થોડોક સંભાર મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું, જેથી ટેસ્ટમાં ખૂબ જ મજા આવશે. ત્યારબાદ ચીઝ સ્પ્રેડ કરીશું. ચીઝ ને એવું બાળકોને વધારે ગમતું હોય છે. આ રીતે ચીઝ આપણે નાખીશું. તો આપણું પુડલું તૈયાર છે. હવે એને ફોલ્ડ કરી લેશું. તમે જોઈ શકો છો કેવું મસ્ત બ્રાઉન બન્યું છે. ટેસ્ટમાં પણ એટલું જ સરસ બને છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. તો ચાલો હવે આપણે એને સર્વ કરીશું. તૈયાર છે આપણા મગની દાળના પુડલા, જે સુપર ટેસ્ટી બને છે, સાથે હેલ્ધી પણ છે. તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો જરૂરથી લંચ બોક્સમાં આ રેસીપી ટ્રાય કરજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.